સાબરકાંઠા જિલ્લાના કેટલાક શિક્ષકોને બીઝેડ ગ્રુપ દ્વારા બાલી પ્રવાસને લઈને હાલ શિક્ષક વિભાગ હરકતમાં આવ્યું છે અને ત્યારે એક મહિલા શિક્ષકને નોટિસ પણ આપવામાં આવી છે। ખાસ વાત કરવામાં આવે તો બીઝેડ પોન્ઝી સ્કીમનો મામલો હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે અને ત્યારે ખાસ કરીને શિક્ષકો એજન્ટ બન્યા હોય તેવા અનેક વિડીયો સામે આવી રહ્યા છે અને ત્યારે ફરી એકવાર બીઝેડ ગ્રુપ દ્વારા બાલીનો એક પ્રવાસ ગોઠવાયો હતો અને ત્યારે મોટા પ્રમાણમાં શિક્ષક અને એજન્ટો પ્રવાસમાં જોડાયા હતા અને ત્યારે વિડીયોમાં એક મહિલા કે જે જૂના બળવતપુરા પ્રાથમિક શાળાની હતી તે મહિલાનો વિડીયો પણ હાલ સામે આવી રહ્યો છે કે તે મહિલા આ પ્રવાસ દરમિયાન ગયા હતા અને ત્યારે ખાસ આ વિડીયો સામે આવ્યો છે। ત્યારે પ્રથમ દ્રષ્ટિએ શિક્ષણ વિભાગની પરવાનગી લીધેલી નથી તેવું હાલ તપાસમાં સામે આવ્યું છે અને ત્યારે તેમણે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય કેટલાક શિક્ષકો આ પ્રકારના પ્રવાસમાં ગયા છે તે સમગ્ર મામલે હાલ તપાસ પણ હાથ ધરાઈ છે। આ દિશામાં શિક્ષક વિભાગ દ્વારા ખાસ શિક્ષણ વિભાગ છે તેમાં દ્વારા હાલ તપાસ હાથ ધરાઈ રહી છે। જે વિદેશ ગયેલા શિક્ષકોનો જે વિડીયો વાયરલ થયેલો સામે ધ્યાને આવ્યો એની અંદર હિંમતનગર તાલુકાના જૂના બળવંતપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન વિદેશ ગયેલા હોય પ્રથમ દ્રષ્ટિએ અમારી પરમિશન લીધેલી નથી તેવું જણાવી આવતા એમને કારણદર્શક નોટિસ અહીંથી આપવામાં આવેલી છે। આ સિવાય અન્ય કોઈ કાર્યવાહી ના હાલ હજુ તાલુકામાંથી કોઈ એવા આવ્યા નથી અને જો ધ્યાને આવશે આ રીતે કે અહીંથી કોઈપણ પ્રકારની પરવાનગી વગર તેઓ વિદેશ ગયેલા છે તો નિયમોનુસારની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે।